દેશમાંથી આરક્ષણ દૂર થશે નહીં, નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર અમિત શાહે જણાવ્યું. ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચેતર વસાવાને ઓળખું છું, બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે. અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી, મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. કોઈ ભૂલ કરશો તો અર્બન નક્સલ આવી જશે કહીને આપ અને કોંગ્રેસને જૂઠાણાનું જોડાણ કર્યું. ભરૂચવાળાઓને બે હાથ જોડી વિનંતી, મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની વિજય સંકલ્પ સભામાં ગૃહમંત્રી અમિત શાહનું મેદનીને સંબોધન. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની વિજય સંકલ્પ સભા ઝઘડિયાના ખંડોલી ગામે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શનિવારે બપોરે ધોમધમતી ગરમીમાં મળી હતી. ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓ બહેનોને વંદન કરી જીગરના ટુકડા એવા યુવા મિત્રોને રામ રામ કહ્યા હતા. તેઓએ મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો તેઓ પોતે જ કરી શકે તેમ કહી ભરૂચવાળાને અપીલ કરવા આવ્યો હોવાનું કહ્યું હતું. અમિત શાહે બે હાથ જોડી ભરૂચની પ્રજાને વિનંતી કરી હતી કે મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે. કોઈ ભૂલ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે. તેઓએ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ 2014નું પહેલું ભાષણ યાદ અપાવ્યું હતું, જેમાં મોદીજી આદિવાસી દલિતો અને ગરીબોની આ મોદી સરકાર હોવાનું ગર્વથી કહ્યું હતું. ભરૂચ બેઠકની વાત કરતા કોંગ્રેસ આપ ભેગા થઈને લડવા નીકળ્યા હોય ત્યારે કોંગ્રેસને આદિવાસી વિરોધી અને આપને આદિવાસીઓના મત લઈને શોષણ કરનાર પાર્ટી ગણાવી હતી. ભરૂચમાં બે જૂથા ભેગા થઈ ભાજપની મોદી સરકાર 400 બેઠકો સાથે ફરી આવશે તો બંધારણ આરક્ષણ બદલી નાખશે તેવા જૂઠાણા ફેલાવી રહ્યા છે. ત્યારે અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અનામતને હાથ લગાવશે નહીં. દેશમાંથી આરક્ષણ દૂર થવાનું નથી. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓના મિત્ર છે. તેઓ 10 વર્ષની મોદી સરકારની સિદ્ધિઓ અને આદિવાસીઓના લાભની યોજનાઓમાં ચિતાર આપવા સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાંથી આપણે 370ની કલમ હટાવી દીધી. તે કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે 70 વર્ષથી દત્તક છોકરાની જેમ તેને રમાડી રહી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ કોંગ્રેસને આમંત્રણ અપાયું હતું, પરંતુ કોંગ્રેસ તેની વોટ બેંક સાચવવા દૂર રહી હતી. ત્યારે રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે ના જાય તેની જોડે ભરૂચે રહેવાય તેવો પ્રશ્ન પૂછ્યો હતો. અંતે અમિત શાહે ભરૂચવાસીઓને ચૂંટણીમાં ભૂલ ન કરતા બાકી ખંડણી બિઝનેસ ફરી શરૂ થઈ જશે તેમ કહીને તેઓ ચેતર એન્ડ કંપનીને જાણતા હોવાની ટકોર પણ કરી હતી. સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપની મોદી સરકારની સિદ્ધિ ગણાવી ભરૂચ લોકસભામાં સાકાર થયેલા કરોડોના પ્રોજેક્ટ અંગે માહિતી આપીને 7મી વખત પણ મનસુખ વસાવાને 5 લાખની લીડ સાથે વિજયી બનાવવા હાકલ કરી હતી. વિજય સંકલ્પ સભામાં ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોશ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી અશોક પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામ પટેલ, ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ટી.કે. સ્વામી, અક્ષય પટેલ, મહામંત્રીઓ નીરજ પટેલ, વિનોદ પટેલ, ફતેહસંગ ગોહિલ, પૂર્વ આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ. કોઈ સભા કરવાની જરૂર નથી. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે તે એકે ગામમાં ના ગયું એવું બને છે. મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો. નાની વાત માટે ઝઘડો કરી દે, ગાળ કાઢી દે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના. ભાઈઓ બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખે. ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે. મિત્રો, 2014નું પેલું ભાષણ નરેન્દ્રભાઈનું યાદ કરો. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએની મીટિંગ હતી. નરેન્દ્રભાઈનું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર.